હેલો એવરીવન, આજનો વિડીયો છે ગર્લ્સ માટેનો અને ગર્લ્સના સ્પેશિયલ રનિંગ માટેનો. તો કેમ કે બહુ બધી ગર્લ્સને કમેન્ટ્સ છે કે અમારે 15 મિનિટ થઈ જાય છે, 17-18 મિનિટ થઈ જાય, 17-18 મિનિટ થઈ જાય છે અને રનિંગ કમ્પ્લીટ નથી થતું. તો સ્પેશિયલી એ લોકો માટે છે કે, અને એમાં એ રીતે કે જે મોસ્ટલી ગર્લ્સ તો આપણે કોઈ ટ્રેનિંગ સેન્ટરમાં નથી જોઈન કરતા, યા તો ટ્રેનિંગની કોઈ સગવડ ન હોય, કોઈ ગર્લ્સ બધી ગામડે રહેતી હોય ને એ લોકોને એવું અવેલેબલ ન હોય, તો એ લોકો માટે કે તમે જાતે પણ કરી શકો એમ. તો જે બી લોકો આમાંથી બોયઝ બી જે લોકો જોવે છે એમના ધ્યાનમાં કોઈ એવી છોકરીઓ છે કે જે જાતે પ્રેક્ટિસ કરે છે અને ટાઈમમાં કમ્પ્લીટ નથી થતું, તો એમને શેર કરી દે આવડો મારો વિડીયો. હવે પહેલાં તો 1600 મીટર ગર્લ્સનું રનિંગ છે, 1600 મીટર, ઓકે. અને આપણે કમ્પ્લીટ કરવાનું હોય છે 9.5 મિનિટમાં. તો સૌથી વધારે ગર્લ્સ ફેલ ક્યાં થાય છે કે યા તો એને 9:45 કે 10 મિનિટમાં કમ્પ્લીટ થાય છે. તો તમારું કહ્યું કે તમે થોડાક માટે રહી જાઓ છો, તમે અત્યારે જ તમે તમારો ટાઈમિંગ લેશો તો 15 મિનિટ 17 મિનિટ આવતો હશે, પણ જો તમને અત્યારે આજે એક્ઝામ હોય ને તમને ગ્રાઉન્ડે રનિંગ કરાવીએ તો તમે કમ્પ્લીટ કરીને મતલબ 10:30 મિનિટની આસપાસ તો તમે કમ્પ્લીટ કરી જ નાખો. તો તમારે ખાલી 1 મિનિટનો જે ગેપ પડે છે એના માટે સ્પેશિયલી તમારે લોકો કઈ રીતે એનું કરું. તો પહેલાં તો છે ને મોસ્ટલી જે ગર્લ્સ હશે ને અત્યારે કેવું કરતી હશે, સીધું રનિંગ કરતી હશે. મતલબ જેવું એ લોકોનું કમ્પ્લીટ થઈ જાય, પેલું વોર્મઅપને એવું ના કરે, ડાયરેક્ટ રનિંગ કરવા માટે જશે ને ડાયરેક્ટ ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરશે. તો પેલું તો એ કે તમારે સીધું રનિંગ નથી કરવાનું. ગમે ત્યાં મતલબ બોયઝ હોય છે એ લોકો તો મોસ્ટલી વોર્મઅપ કરતા હોય છે, પણ ગર્લ્સનું કેવું છે કે ગર્લ્સ ડાયરેક્ટ સીધું રનિંગ ચાલુ કરી દે છે, એ લોકો વોર્મઅપ નથી કરતા. તો એના માટે છે કે પહેલાં તમે સીધું રનિંગ ન કરો, જઈને પહેલાં તમે થોડું વોક કરો, થોડું ઘણું વોકિંગ કરો, થોડું ઘણું તમે જોગિંગ ટાઈપનું કરો અને પછી તમે રનિંગ ચાલુ કરો. સીધું જઈને ડાયરેક્ટ રનિંગ ચાલુ ન કરો. પહેલું તો એ છે. પછી એમાં છે 10 થી 15 મિનિટ સુધી તમે બધું કરી શકો. મતલબ વોકિંગ કરો, સિમ્પલ એવું જોગિંગ. તમને ખબર ન પડતી હોય તો આપણે યુટ્યુબમાં સર્ચ કરી લેવાનું કે જોગિંગ કઈ રીતે કરવાનું એમ. તો સિમ્પલ એવું થોડું એવું જોગિંગ કરો, પછી એકાદો રાઉન્ડ મારો, પછી વળી પાછું જોગિંગ કરો, એ ટાઈપનું તમે સ્ટાર્ટ કરી શકો એમ. એનાથી શું થાય કે તમને ઇન્જરી નહીં થાય એમ. મોસ્ટલી ગર્લ્સનું કેવું હોય છે કે તમે જાજુ રનિંગ કરો તો તરત ઇન્જરી થઈ જાય છે. તો આપણે એવું કરવાનું છે કે આપણે ડાયરેક્ટ સીધું રનિંગ ચાલુ નથી કરી દેવાનું. પહેલાં તમે થોડું વોર્મઅપ કરો, થોડું જોગિંગ કરો. એક તો સ્ટાર્ટ કરતા હોય ને તો તમે 3-4 દિવસ સુધી રનિંગ ન કરો. 3-4 દિવસ સુધી છે ને તમે પહેલાં ખાલી ત્યાં જાઓ, એમનું વોકિંગ કરો, જોગિંગ કરો, બધું જુઓ, પછી ધીમે ધીમે ચાલુ કરો. સીધું રનિંગ ચાલુ ન કરજો. સીધું રનિંગ ચાલુ કરીને મોસ્ટલી ગર્લ્સની ઇન્જરી હોય છે. મારે જ બહુ બધી જે લોકોને ખબર પડે છે કે મારું રનિંગ થઈ ગયું છે અને સારા ટાઈમમાં થાય છે, તો બધા મને કોલ કરીને એક જ પૂછે કે અમને પગમાં ઇન્જરી થઈ ગઈ છે, મને આ થઈ ગયું છે, તે થઈ ગયું છે. પણ એનું રીઝન એ જ હોય છે. પછી તમે એને ગમે એટલું સમજાવો તો તમે એ વસ્તુ નથી કરતા. તો તમે અત્યારે એક પેન લઈને નોટ કરી દો કે તમારે સીધું ગ્રાઉન્ડે જઈને રનિંગ ચાલુ નથી કરવાનું. 10 થી 15 મિનિટ તમારે આપવાની છે. થોડું વોકિંગ કરો, જોગિંગ કરો અને પછી તમારે રનિંગ ચાલુ કરવાનું છે. આ છે તમારો પહેલો પોઈન્ટ. પછી બીજું છે કે મોસ્ટલી ગર્લ્સને છે ને તમે રનિંગ એ રીતે કરશો ને, આપણે આપણું જ જોવાનું છે. તમે ધારો કે એ રીતે રનિંગ કરશો કે એક રાઉન્ડ છે 2 થી 2.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાની કેપેસિટી રાખો. ગમે ત્યારે તમે જાઓ, પહેલાં તમે થોડું જોગિંગ કરો, પછી તમે એકવાર સ્ટોપવોચ ચાલુ કરીને એકવાર તમારો 1 રાઉન્ડનો ટાઈમ લો. 1 રાઉન્ડને તમે સારી રીતે કમ્પ્લીટ કરો. 1 રાઉન્ડને અરાઉન્ડ 3 મિનિટમાં લઈ આવો, પછી એ રાઉન્ડને 2.5 મિનિટમાં લઈ આવો. એવી રીતના તમે એક રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું રાખો. પછી બીજું છે કે ફર્સ્ટ રાઉન્ડ સ્લો કરો. મોસ્ટલી ગર્લ્સનું કેવું હોય છે, અહીંયા હોય કે ગ્રાઉન્ડે હોય, ગમે ચાલુ કરશે એટલે સીધું એકદમ ફૂલ સ્પીડમાં રનિંગ ચાલુ કરી દેશે. તો તમે ફૂલ સ્પીડમાં રનિંગ ન કરો. તમે રનિંગ કરવા માટે પહેલાં તમે થોડું સ્લોલી રનિંગ કરો. મતલબ પહેલો રાઉન્ડ છે એકદમ તમે સ્લોલી કમ્પ્લીટ કરો, બીજો એનાથી થોડી સ્પીડ રાખો, ત્રીજામાં સ્પીડ રાખો, અને ચોથામાં તમે લોકો સ્પીડ નથી રાખતા ને એના લીધે તમે લોકો ફેલ થાવ છો. મારે જે આ લાસ્ટ ટાઈમ રનિંગ હતું ત્યારે મેં લગભગ આ વખતે પ્રેક્ટિસ નથી કરી, 2-3 દિવસ જ કરેલું છે, કેમ કે મેં એની પહેલાં બહુ બધી પ્રેક્ટિસ કરેલી છે. ફોરેસ્ટ વખતે આખું ગ્રાઉન્ડ માટે મેં ફૂલ પ્રેક્ટિસ કરેલી છે ને આખું કમ્પ્લીટ થઈ ગયું છે મારે. તો એના લીધે મેં આ વખતે થોડી ઓછી પ્રેક્ટિસ કરી હતી. એ વાળું હું તમને સજેશન નથી આપતી. હું એનું તમને એ કહું છું કે જ્યારે હું ગ્રાઉન્ડે ગઈ હતી તો મોસ્ટલી ગર્લ્સ લાસ્ટ રાઉન્ડમાં થાકી ગઈ હતી, તો હું ખુદ રનિંગ કરતાં હું એ લોકોને કહેતી ચલો જલ્દી પૂરું થઈ ગયું, કમ્પ્લીટ કરો, પૂરું થઈ ગયું. તો મારા લીધે હું જે હોસ્ટેલમાં રહું છું ત્યાંથી જ મારી એક બીજી 2 ગર્લ્સમાં ફ્રેન્ડ તો નથી પણ એ લોકોનું કમ્પ્લીટ થઈ ગયું હતું. તો એ લોકો પછી આવીને અમને કહેતા હતા કે તમે છેલ્લે પૂરું કર્યું એટલી સ્પીડમાં, તો તમને જોઈને અમે પછી તમે કીધું તો થોડી સ્પીડ કરી અને અમારું થઈ ગયું એમ. તો એવું મતલબ અત્યારથી તમે માઇન્ડસેટ રાખો કે ત્યાં તમને કોઈ મળે ન મળે, આપણે કોઈ ઉપર ડિપેન્ડ નથી રહેવાનું. આપણા છેલ્લો રાઉન્ડ તો એટલી સ્પીડમાં કમ્પ્લીટ થવો જોઈએ કે છેલ્લા રાઉન્ડમાં તો તમારું 100% આપી દેવાનું છે એમ, ફૂલ સ્પીડમાં એમ. જ્યાં તમને પ્લેસ મળે, જગ્યા મળે કે જ્યાં કોઈ ન હોય આજુબાજુ, એ જગ્યા ગોતીને ફૂલ સ્પીડમાં છેલ્લો રાઉન્ડ તો એકદમ સ્પીડમાં કમ્પ્લીટ કરો. એના માટે તમે એવું કરી શકો કે અત્યારે તમે 1 રાઉન્ડે કરો છો તો પહેલાં તો 1 રાઉન્ડ સ્પીડમાં કરો, પછી સેકન્ડ તમે 2 રાઉન્ડે પહોંચો છો તો 1 રાઉન્ડ તમે સ્લો કરો, પછી બીજો રાઉન્ડ સ્પીડમાં કરો,
પછી તમે 3 રાઉન્ડ કરો છો તો 3 રાઉન્ડ કરીને ચોથો 2 રાઉન્ડ કરીને ત્રીજો એકદમ સ્પીડમાં કરો. 4 પહોંચો છો તો 3 કરીને ચોથો સ્પીડમાં કરો. એ તમારી અત્યારે કેપેસિટી જેટલી હોય એ પ્રમાણે તમે લાસ્ટ રાઉન્ડને સ્પીડમાં કરવાનું રાખો કે જેથી કરીને તમને અહીંયા એ નવું ન લાગે. અહીંયા તમે એવી રીતે જ કરશો કે ભાઈ 3 રાઉન્ડ થઈ ગયા, હવે ફૂલ થાકી ગયા છીએ, હવે આપણે રનિંગ થતું નથી. પણ ચોથો રાઉન્ડ જ મેઇન હોય છે. ચોથો રાઉન્ડ તમે કેટલી સ્પીડમાં કેટલી સારી રીતે કમ્પ્લીટ કરો છો એના ઉપરથી તમે થોડીક સેકન્ડ હાટું કાં તો તમે પાસ થશો અને થોડીક સેકન્ડ હાટું કાં તો તમે ફેલ થશો એમ. પછી છે તમારે છે ને એ રીતે એક આખું ચાર્ટ હું તમને સાઈડમાં બતાવી દઈશ. આખો ચાર્ટ એ રીતના હોવો જોઈએ. સોમવારે તમારે શું કરવાનું, મંગળવારે શું કરવાનું, બુધવારે શું કરવાનું, એ રીતે. તો એમાં તો એવું કે તમે આખા વીકમાં ધારો કે તમે સોમવારે, હા મેં ચાર્ટ બનાવેલો છે, તો ધારો કે સોમવારે તમે છે ને સિમ્પલ રનિંગ કરો. સોમવારે પહેલાં જાઓ, સોમથી શનિ સુધીમાં પહેલાં જઈને 10 મિનિટ તમારે વોક કરવાનું છે અને પછી તમારે આ બધું ચાલુ કરવાનું છે. 10 મિનિટ વોક કરો, સિમ્પલ એવી ગરદનથી લઈને આપણે નીચેના પગના એડીના ભાગ સુધી આપણે જે પગને આવી રીતના આપણે કરીએ રોટેશન, ડોકનું આખું રોટેશન કરીએ, સાઈડમાં આ સાઈડ, એ બધું એક આખા બોડીની એ બધા જોઈન્ટને પહેલાં તો એ 10 મિનિટ સુધી સિમ્પલ એવા 10 રિપીટેશન એવી એક્સરસાઇઝ કરો. એ 10 મિનિટ તો તમારે સોમથી શનિ કરવાનું છે પહેલાં જઈને. ભલે થોડુંક લેટ રનિંગ ચાલુ થાય, આપણે 10 મિનિટ જ દોડવાનું છે કે આપણે બોયઝની જેમ અડધી કલાક તો છે નહીં, તો કંઈ ટાઈમ વેસ્ટ નથી. તો પહેલાં 10 મિનિટ આવડે એક્સરસાઇઝ કરો. પછી સોમવારે તમે સિમ્પલ એવું રનિંગ કરો. પછી મંગળવારે તમે એવું કરો કે મને મોસ્ટલી ગર્લ્સના મેસેજ હોય છે કે મારે 1 રાઉન્ડ થાય છે, 2 રાઉન્ડ થાય છે, તો તમે મંગળવારથી એવું કરી શકો. 1 રાઉન્ડ પહેલાં તમે મારો એકદમ સ્પીડમાં, પછી વોક કરો, પછી 1 રાઉન્ડ પાછો કરો, પછી વોક કરો, પછી પાછો 1 રાઉન્ડ મારો વોક કરો. એ રીતના 4 રાઉન્ડ તમારે રનિંગના કરવાના જ છે. અને પહેલાં તમે 400 મીટરના ગ્રાઉન્ડે જ જાઓ, બીજે ક્યાંય આડેવડા ન જાઓ, કેમ કે પછી મગજમાં ફિટ નહીં બેસે કે આ કેવડું ગ્રાઉન્ડ છે ને કેવી રીતે કરવાનું છે. એટલે પહેલાં તો તમે 400 મીટરવાળા ગ્રાઉન્ડે જ તમે રનિંગ કરવા માટે જાઓ. પછી છે 1 રાઉન્ડ તમે રનિંગ કરો, 1 વોક કરો, એ વાળું તમે મંગળવારે કરી શકો. પછી બુધવારે તમે થોડું જોગિંગ કરો, સિમ્પલ એવું. સિમ્પલ મતલબ થોડુંક એકદમ સ્લો આરામથી ખાલી જોગિંગના 4 રાઉન્ડ કરો અને થોડીક એક્સરસાઇઝ કરો. પછી તમે બુધવારે એવું કરી શકો, આપણે બુધવારનું હતું. પછી તમે ગુરુવારે એવું કરી શકો, ગુરુવારે તમે એક્સરસાઇઝ કરો એકદમ હાઈ લેવલની, જેમાં તમે ફૂલ થાકી જાઓ એ બધી છે ને તમને યુટ્યુબમાં મળશે એક્સરસાઇઝ, જેને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કહેવાય છે. તમારા બોડીને સ્ટ્રેન્થ કરે એમ. તમારા બોડીને એટલી કેપેસિટી નથી રનિંગ કરવાની, તો એના માટે તમને સ્ટ્રેન્થ કરશે એ વાળી તમે એક્સરસાઇઝ કરી શકો. પછી તમે શુક્રવારે સિમ્પલ એવું પાછું તમે રનિંગ જે કરો છો એ વાળું 4 રાઉન્ડ એમનો શાંતિથી આરામથી મારો. અને શનિવારે તમે બોયઝ જેવું ટ્રાય કરી શકો કે બોયઝનું 5 કિલોમીટર છે તો તમે 5 કિલોમીટર રનિંગ કરી શકો, એમ જોગિંગ જેવું આરામથી તમે 5 કિલોમીટર કરો. એમાં તમે કોઈ ટાઈમ ન લ્યો, પણ બને એટલા મેક્સિમમ રાઉન્ડ મારો. 10 મારો, 11 મારો, 12, 13 જેટલી તમારી કેપેસિટી હોય એટલા તમે શનિવાર રાઉન્ડ મારો. કેમ કે શનિવારે તમે એટલું જોગિંગ કરશો તેનાથી તમારી કેપેસિટી વધશે. 10 મિનિટ માટે એકદમ સ્પીડની કેપેસિટી વધશે. 10 મિનિટ સુધી તમે થાકશો નહીં, 10 મિનિટ સુધી તમે બહુ શ્વાસ નહીં ચડે જો તમે આવું આખું સોમથી શનિ ફોલો કરશો તો. અને શનિવારે જોગિંગ કરવાનો એક મતલબ એ છે કે શનિવારે એવું જોગિંગ કરશો તો રવિવારે તમારે રેસ્ટ હશે. રવિવારે આપણે આરામ જ કરવાનો છે. કોઈ ગમે એ કે મતલબ આ તો હું બોયઝ નહીં કહું છું, એ લોકો માટે અલગથી વિડીયો બનાવીશ, પણ બોયઝ માટે સેમ જ છે કે તમે રવિવારે ગમે એટલા કોઈ ક્લાસીસવાળા કે તમે રનિંગ ન કરો, કેમ કે એ લોકો અત્યારે તમને કહે છે અત્યારે તમને રનિંગ કરવા છે, એને કોઈ મતલબ નથી. તમને કરાવશે બધું, પણ એને લેવા દેવું નથી કે તમે છેલ્લે પાસ થાવ છો કે ફેલ થાવ છો. એની પાસે બહુ બધા લોકો છે, 150 જણા હશે, 100 જણા હશે, 200 જણા હશે, તો એ બધાને કરાવે છે. તો એમાંથી જરૂરી નથી કે તમે સેમ વસ્તુ ફોલો કરો. એક દિવસ તમે રેસ્ટ એટલે રાખો કે છેલ્લે તમને ઇન્જરી થશે તો ડૉક્ટરે તમને એવું નહીં કહી શકે કે ભાઈ તમે દોડો. ડૉક્ટર એમ જ કહેશે કે તમે રેસ્ટ લ્યો. અને પછી આપણે રેસ્ટ કેમ લેવો, પછી આટલી પ્રેક્ટિસ કર્યા પછી 2 ટાઈમ કરીને છેલ્લે આપણે રેસ્ટ લેવા માટે તો ન જ કરી હોય, તો પછી આપણે વધારે પગને પેલી ઇન્જરી કરતા જશે અને પછી એક્ઝામના દિવસે આપણે બહાનું દઈ દઈશું કે ભાઈ છેલ્લે મારો પગ ખરાબ થઈ ગયો હતો, ઓર્થોપેડિકને બતાવ્યું, ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કીધું કે તમારે રેસ્ટની જરૂર છે, એવું બધું. એના માટે તો તમે સન્ડેના તો રેસ્ટ જ રાખો. મોસ્ટલી ગર્લ્સ તો તમે સાવ રેસ્ટ જ રાખો. આપણે આરામથી થઈ જશે, બહુ જાજુ ટેન્શન નથી લેવાનું અને શાંતિથી કરવાનું છે. પછી છે કે તો આ ગર્લ્સનું રનિંગ માટે થઈ ગયું. પછી છે ગર્લ્સને શ્વાસ બહુ ચડે છે એમ, તો શ્વાસ ચડવા માટે મેં આની પહેલાંના વિડીયોમાં જણાવ્યું છે કે તમે બીટનું જ્યુસ પીઓ. રનિંગ કરીને આવો ત્યારે બીટનું જ્યુસ પીવાનું રાખો, એનાથી તમને છે ને શ્વાસ ઓછો ચડશે. પ્લસ રાતે સૂવો ત્યારે દૂધમાં ખસખસ નાખીને પીવો, 1 ચમચી ખસખસ નાખીને. પહેલાં તો રનિંગમાં તમારે શું નથી કરવાનું, તો કે રનિંગમાં ચાલવાનું તો નથી જ, અને હાથને આમ એકદમ આમ જકડીને આમ રનિંગ નથી કરવાનું. આ એકદમ રિલેક્સેશનથી રનિંગ કરો. રિલેક્સ જેટલું બોડી રહેશે, અપર બોડી જે કહેવાય ને કે તમારા કમરથી ઉપરનો ભાગ જેટલું રિલેક્સ રહેશે એટલું તમે શાંતિથી રનિંગ કમ્પ્લીટ કરી શકશો. એટલે એકદમ રિલેક્સ રહીને તમારે રનિંગ કરવાનું છે. અને ચાલવાનું તો નથી જ, અહીંયા નથી ચાલવાનું, ગ્રાઉન્ડમાં નથી ચાલવાનું, કેમ કે આપણે ચાલવા તો નથી જ ગયા, પ્રેક્ટિસ કરીને ગયા છીએ. તો પછી વોકિંગ કરવાનું, મગજમાં વોક કરો એના કરતાં બેટર કે પછી તો મૂકી દેવાનો, સાઈડમાં બેસી જવાનું કે ભાઈ નથી થતું એમ વિચારીને. કેમ કે કરો જ છો તો પછી તમારું 100% આપીને કરો એમ. આપણે આપણો આટલો ટાઈમ આપી છે તો પછી વ્યવસ્થિત આપીને જ તમે રનિંગ કરો એમ. પછી છે
તો કે પીરિયડ્સમાં હોય તો સ્પેશિયલી ગર્લ્સને કે પીરિયડ્સમાં હોય તો રનિંગ કરવું કે નહીં. તો મેં અને મારા ગ્રુપમાં એક ઓલરેડી અત્યારે છે એક ફોરેસ્ટમાં છે મારી ફ્રેન્ડ, અમે લોકો એવું કરતા કે અમે મતલબ પીરિયડ્સમાં હોય તોય અમે લોકો રનિંગ કરવા જતા, કેમ કે અમારું એક સિમ્પલ હતું કે આ લોકો ડેટ ચેન્જ કરી દે ન કરી દે, આપણે એમ શરમ આવે કે ભાઈ આપણે અહીંયા એપ્લાય કરવાનું કે ભાઈ તમે અમને ડેટ ચેન્જ કરી દો, અમે પીરિયડ્સમાં છીએ તો અમે રનિંગ નહીં કરી શકીએ આ તે. એના કરતાં બેટર કે થોડા સ્ટ્રોંગ થઈ જાય કે ભાઈ છે એ દિવસે નહીં ગમે પણ એટલીસ્ટ 4 રાઉન્ડ મારીને આવી, ભલે આપણે ડેઈલી 8.5 મિનિટમાં મારતા હોય, કાં 9.5 મિનિટમાં તમે મારો છો, કાં 10 મિનિટમાં મારો છો, તો ભલે એ દિવસે તમારે 12 મિનિટ થઈ જાય પણ ખાલી રનિંગ કરીને આવી, જેથી કરીને એક્ઝામના પીરિયડ્સ એક્ઝામના દિવસે જ મોસ્ટલી આ જે ગર્લ્સ હશે રિલેટ કરીએ છીએ. આપણે કોઈ બી ફંક્શન હોય કે એક્ઝામ હોય કે આવું કંઈક હોય ને તો ખબર નહીં સ્ટ્રેસ હોર્મોન્સ વધારે રિલીઝ થાય એના લીધે કે કઈ વસ્તુના લીધે આપણે થોડું લેટ થવાના હોય તો એ જ દિવસે આપણી ડેટ આવી જાય ને એ જ દિવસે આપણે પીરિયડ્સમાં થઈ જાય છે એ છે. એટલે અહીંયા તમે એ વાળી પ્રેક્ટિસ કરો કે હું પીરિયડ્સમાં હોય તોય હું રનિંગમાં જાઉં છું તો મારાથી રનિંગ થાય છે કે નહીં. જો તમે એવું ત્યાં તમે કરી લીધું, મગજને એક હેબિટ પાડી દીધી કે પીરિયડ્સમાં છું તો શું થઈ ગયું, મારે રનિંગ કરવાનું છે, એવી જો એક મગજને એક મસ્ત હેબિટ થઈ ગઈ તો તમે એ દિવસે છે ને તમને થશે બધું પેઇન ને બધું થશે, પણ તમારું રનિંગ અહીંયા જો તમે 11 મિનિટે કમ્પ્લીટ કરતા હશો ને તો અહીંયા તમે 9.5 મિનિટની અંદર કરીને આવશો એમ. તો એના માટે એક આ સ્પેશિયલ મેં એડ કર્યું છે કે તમે પીરિયડ્સમાં હોય તો એ મારું કહેવાનું એમ છે કે તમે અહીંયા રનિંગ કરો, ન થાય તો તમે ગ્રાઉન્ડે જાશો તો તમને જોશો બધાને તો તમને રનિંગ કરવાની ઈચ્છા થશે તો તમે રનિંગ કરશો. એટલે એ વાળું તમે ટ્રાય કરો. પછી સ્પેશિયલી ડાયટ, તો હવે ગર્લ્સને તો કેવું છે કે એને એવું લાગે કે ભાઈ અમારે તો શું ડાયટની જરૂર હવે, એટલું રનિંગ હોય કે ખબર નહીં, એટલું બધું આપણે અવેર નથી હોતા છોકરાઓ જેટલા. આપણે જંક ફૂડ સાઈડ આપણું થોડુંક વધારે હોય છે, આપણે ડાયટમાં થોડું એટલું બધું ઇન્વેસ્ટ નથી કરતા પોતે કે શું ખાવું શું ન ખાવું. તો જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે હું તમને સ્પેશિયલી એમ કહીશ કે પહેલાં તો તમે પ્રોપર ડાયટ લો, બને એટલું થોડુંક ઘરનું ખાવું, સિમ્પલ ખાવું એમ. બહાર જમવા જાઓ પણ થોડું ઓછું બહારનું રાખો, પાણીપુરી આ તે બધું થોડુંક ઓછું કરી નાખો બહારનું. પ્લસ તમે રનિંગના 15 અડધી કલાક 15 મિનિટથી લઈને અડધી કલાક અગાઉ તમે એક સિમ્પલ એનર્જેટિક ગમે કંઈક વસ્તુ ખાઈને જાઓ. મતલબ ધારો કે એવું છે કે 1 ચમચી તમે મધ પીને જાઓ, જેથી કરીને ઘણા લોકોને ગળામાં એકદમ શ્વાસ પેલો થાય ને ન થાય, કેમ કે એમાં શુગર થોડું હોય તો એ આપણને થોડુંક એનર્જી આપે બોડીમાં. એક તમે કેળું ખાઈને જઈ શકો, 2 થી 3 ખજૂર ખાઈને જઈ શકો. પછી છે તમે બદામ કે કાજુ છે એવું તમે થોડુંક, કાજુથી તમને થોડું ઉધરસ જેવું થશે અને બદામથી નહીં થઈ શકે. જો તમને એવી શરદી ઉધરસની તાસીર હોય તો તમે એનો ખાઓ. ગોળનો એક ટુકડો ખાઈને જઈ શકો. એટલે સવારમાં એમને પ્લેન ન પૂછી જાઓ ડાયરેક્ટ આમ ઉઠાને બ્રશ કર્યું ને ચલો રનિંગમાં, થોડું આવું ડાયટ ઉપર ધ્યાન આપીને જાઓ. પછી છે કે રનિંગ પછી જ, આ રનિંગ પહેલાંનું ડાયટ છે, રનિંગ પછી તમારે શું કરો, તો જેવું તમારું રનિંગ કમ્પ્લીટ કરો છો, તમે એક્સરસાઇઝ બધું કરો છો, એકદમ શ્વાસ ચડી ગયો છે, એકદમ તમે થાકી ગયા છો, તો ત્યારે તમે થોડુંક એવું કરો, લીંબુ પાણી પીઓ. લીંબુ પાણીવાળી બોટલ લઈ જાઓ, એમાં ખાંડ નહીં નાખવાની, મીઠું નહીં નાખવાનું, ખાલી સિમ્પલ લીંબુ 2 લીંબુ નીચવી દેવાના, એ બોટલ લઈ જવાની, ત્યાં જ રાખવાની, રનિંગ કરવા જાઓ ત્યાં જ. રનિંગ કમ્પ્લીટ કરો એટલે થોડું લીંબુ પાણી ને બધું પીવો. પછી નાળિયેર પાણી પી શકો. ગ્લુકોઝ, જો કોઈને બહુ ચક્કર આવે, એવું લાગે છે કે મને ચક્કર આવે જ છે, તો તમે ગ્લુકોઝનું પાણી નાખીને ગ્લુકોઝના પાણીમાં એડ કરીને એ વાળી બોટલ નાની એવી લઈ જાઓ, જેથી રનિંગ કમ્પ્લીટ થાય તો ડાયરેક્ટ તમે એ રાખો. પછી સ્પેશિયલી તમે પીરિયડ્સમાં થાય છે તો આપણે ગર્લ્સને કેવું છે કે પીરિયડ્સના લીધે આપણું આયર્ન ડેફિશિયન્સી થઈ ગયું છે, આપણું આયર્ન બધું ઘટી ગયું છે અને આપણને ખબર જ નથી હોતી કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં આપણને આયર્નની ટેબ્લેટ આપે છે સ્પેશિયલ એમ. પછી તમારે કેટલું બધું ટાઈમ થયા પછી તમને અલગ અલગ ટાઈપની વિટામિનની ડેફિશિયન્સી થવા મળે, તમને અલગ અલગ ટાઈપનું બધું થવા મળે, ત્યારે આપણે ડૉક્ટરને બતાવીએ ત્યારે ડૉક્ટર આપણને કહે કે ભાઈ તમને છે ને આયર્ન ઘટી ગયું છે. તો આપણું આયર્ન ઘટવાનું એક રીઝન આ છે. તો એના માટે તમે એવું કરી શકો કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં આ વાળી આયર્નની ટેબ્લેટ મળે છે, એ તમારે રાખવાની છે. આપણે પીરિયડ્સમાં થાય એટલે આપણું થઈ જ ગયું છે, આપણને ખબર હોય છે, તો એને રેગ્યુલર જેટલું ડૉક્ટર કહે એ પ્રમાણે આપણે એ ટેબ્લેટ લેવાની એટલા દિવસ માટે. પ્લસ તમે ડાયટમાં આપણે આયર્ન એડ કરી શકીએ. પ્લસ આપણે ડાયટમાં આયર્ન એડ કરવાનું, જેમ કે ખજૂર છે, પાલક છે, પછી તો આયર્ન માટે ગોળ છે, આ બધા આયર્નના સોર્સ છે જેમાંથી આપણને આયર્ન ભરપૂર માત્રામાં મળે. તો આપણે એવું હોય તો પાલકને એવું બધું જમવામાં થોડું ક્યારેક ખાવાનું, રોજ ન ખાય તો કાંઈ નહીં, પણ ક્યારેક ખાવાનું. બાકી તમે ડાયટમાં ચણા છે, પનીર છે, મગ છે, સ્પેશિયલી જેનું વજન ઓછું છે તો એ લોકો એવું કરી શકે કે તમે જમવામાં પનીરનો એક ટુકડો ખાઓ. મતલબ વીકમાં 1-2 દિવસ એવું રાખો કે પેલું અમૂલનું પનીર આવે છે એ ફ્રીજમાં રાખી દેવાનું, કે એક પીસ, એક લાંબી લાઈન જે આવે કટ કરીને એક રોજ જમવામાં એડ કરી દેવાની, જમવામાં એ રોજ ખાવાની એ રીતે એમ. અને બાકી તમે અમૂલનો જે પ્રોટીન પાવડર આવે છે, ચોકલેટ ફ્લેવરમાં આવે છે અને અલગ અલગ ફ્લેવરમાં, એ એવું હાઈ પ્રોટીન નથી હોતું, એક સિમ્પલ એવું નોર્મલ પ્રોટીન હોય છે. તો તમે જ્યારે દૂધ પીવો છો ત્યારે તમે 1 ચમચી જેવું એડ કરી શકો. જેમનું વજન ઓલરેડી બહુ ઘટે છે અને એમાં હજી રનિંગ કરશે તો હજી વધારે વજન ઓછું થઈ જશે, તો એના માટે તમે આ રાખી શકો. પ્લસ તમે આખા દિવસમાં 3 થી 4 લીટર કે 5 લીટર જેટલું મેક્સિમમ પીવાય એટલું તમે થોડુંક પાણી પીવાનું રાખો એમ. કેમ કે આપણે રનિંગ કરી છે તો બધું ડિહાઇડ્રેશન થઈ ગયું હોય તો તમે પાણી થોડુંક એક્સ્ટ્રા પીવો. બાકી છે
કે ગર્લ્સ તમે સ્પેશિયલી એ વસ્તુમાં ચલાવી ન લ્યો કે ભાઈ તમે ડ્રેસ પહેરીને રનિંગ કરો છો કે ગમે કોઈક મતલબ સારા એવા કપડામાં તમે ઇન્વેસ્ટ નથી કરતા. ભાઈ થોડુંક 1-2 ટી શર્ટ લઈ લો સિમ્પલ, થોડાક હલકા ફુલકા ટી શર્ટ એવા 2 ટી શર્ટ લઈ લો, શોર્ટ્સ લઈ લો 1-2, અને તમારે બીજા કોઈ ઉપર ધ્યાન નથી દેવાનું. તમારે ગ્રાઉન્ડે બોયઝ હોય ગમે હોય, તમારે તમારા માટે તમે જાઓ છો શાંતિથી, તમે તમારા કામથી કામ મતલબ રાખીને થોડું રનિંગ કરીને આરામથી, મતલબ થોડી શરમ આવતી હોય કે એવું થતું હોય તો તમે એ વસ્તુ વિચારી શકો. કાલ સવારે તમે જે જોબમાં જવાના છો એમાં તમારે પોલીસની વર્દી પહેરવાની છે, તો ત્યાં તમને શું, ત્યાં તમારે બોયઝ ભેગું જ કામ કરવાનું છે, તો તમને ત્યાં શરમ આવશે એમ. એવું વિચારીને થોડુંક તમે પ્રોપર ટ્રેક પેન્ટ એક સારું લ્યો, સ્ટ્રેચેબલ હોય એવું, તમે ટી શર્ટ સારા પહેરો, હેરને સરખી રીતના ટાઈઅપ કરી દો અને પછી તમે રનિંગ કરો. કેમ કે આ બધી નાની નાની વસ્તુ છે, પણ કેવું કે અમુક ગ્રાઉન્ડે અમુક ગર્લ્સ છે દુપટ્ટો, એનાથી કોઈ ખરાબ વસ્તુ નથી તમે દુપટ્ટો રાખીને રનિંગ કરતા, પણ એને તમને નુકસાન થાય ને પછી તમે થોડી ઘણી સેકન્ડ માટે રહી જાઓ, તો એના માટે છે કે તમે થોડું બધું વ્યવસ્થિત પહેરીને જાઓ. બાકી છે કે ખરાબ શૂઝ પહેરીને ચલાવી લો કે ગમે શૂઝ, તો હું હા શૂઝમાં એક કહીશ કે ગર્લ્સ તમે સ્પેશિયલી, મેં કેમ્પસના શૂઝ પહેર્યા હતા અને પછી સ્કેચર્સના લીધા હતા. છે આપણે એટલું બધું અત્યારે પોસિબલ ન થાય તો કાંઈ નહીં, અત્યારે તમારી પાસે કેમ્પસના એ બહુ સારા છે. મેં કેમ્પસના શૂઝમાં જ પહેલાં પ્રેક્ટિસ કરી લઈને પહેલું રનિંગ એનાથી જ પાસ કર્યું હતું. મેક્સિમમ એ 1500ની આસપાસ આવી જશે, તો થોડુંક એક સારા લઈ લો, કેમ કે એ એક પછી તમારે 1 વર્ષ ચાલશે, એટલે એવું વર્ષ ઉપર ચાલે, પણ આપણે રનિંગ કરીએ તો 1 વર્ષ જેવું ચાલી જાય એમ. તો તમે થોડા સારા શૂઝ લ્યો, ડાયટ થોડુંક સારું રાખો, પ્રેક્ટિસ એમાં આડેધડ ન કરો, પ્રોપર પ્લાનિંગ સાથે જાઓ. ભલે બોયઝ લોકો એવું કહેતા હોય આપણા ગ્રુપમાં કે ગમે એમ કે ભાઈ તમારે તો શું હોય, હવે જઈને દોડી લો તો ચાલે, પણ એવું થતું હતું અત્યારે વધારે ગર્લ્સ બધી પાસ થઈ ગઈ હોત એમ, મતલબ ગર્લ્સ જ પાસ થતી હોત એમ, પણ એવું કંઈ નથી. આપણા માટે આપણને જે કેપેસિટી આપી છે એ પ્રમાણે અઘરું જ છે, તો આપણે કંઈ એવું કોઈને પ્રૂવ કરવાની જરૂર નથી કે ભાઈ હું છોકરી છું તો મને રનિંગ અઘરું પડે છે. તમે લોકો એમ કહો છો કે ના ના રનિંગમાં તો શું હોય, એ તમારા મનમાં રાખવાનું, કેમ કે આપણું મેરિટ જે લોકો કહેતા હોય ને કે તમને આરક્ષણ મળે છે, મતલબ રિઝર્વેશન મળે છે, અને તમારે તો શું હોય ને ખાલી થોડુંક લખો તોય પાસ થઈ જાવ, થોડુંક વાંચો તોય થઈ જાવ, એવું હોતું નથી. એવું હોતું હોત ને તો આપણું મેરિટ એટલું અપ જતું હોત. આપણે બીજી 10 પ્રકારના ઘરેથી વાતચીત થતી હોય, આ તે 10 પ્રકારના પ્રોબ્લેમ ચાલતા હોય, ઘરેથી પ્રોબ્લેમ ચાલતા હોય, જ્યાં હોય ત્યાં ચાલતા હોય. એક તો આપણું પોતાનું કંઈ ઘર હોય નહીં, આપણે સાસરે રહેતા હોય તો આપણે એ રીતના રહેતા હોય, મમ્મી પપ્પા ત્યાં રહેતા હોય તો એ રીતના રહેતા હોય, તમે સાસરે જાશો ત્યારે આમ કરજો તેમ કરજો, ત્યાં તો આપણે ગર્લ્સના આખા અલગ જ પ્રોબ્લેમ છે, આપણે કોઈને સમજાવવા જવાની જરૂર નથી. અને આવડી વાત એવી છે તો એક વસ્તુ કહી દઉં કે તમે જ્યારે રનિંગ કરો છો ને તો એક યાદ રાખો, રનિંગ હોય કે એક્ઝામ, ગમે એક્ઝામ આપો છો, આ પોલીસની એક્ઝામની જ વાત નથી, કોઈ પણ એક્ઝામ તમે આપો છો સ્પેશિયલી ગર્લ્સ, તો તમે એ વસ્તુ યાદ રાખો કે કાલ સવારે કોઈ પણ માણસનો બોજ હો કે ને કે કોઈ ઉપર બોજ બનવા કરતાં બેટર છે તમે ઇન્ડિપેન્ડન્ટ બનો. તમારું પોતાની એક અર્નિંગ હશે ને તો કોઈ તમને કાલ સવારે છોડશે ને તો 2 વખત વિચારશે. અને મારું તો કહેવાનું એમ છે કે તમે એટલા સ્ટ્રોંગ તમારી સેલરી ને એટલું સ્ટ્રોંગ તમારી પર્સનાલિટી હોવી જોઈએ કે કોઈ કાલ સવારે કોઈ માણસ તમને છોડે ને ત્યારે ખુદ 2 વખત વિચારે કે ભાઈ હું આને છોડીશ તો મતલબ મને જ લોસ છે એમ. એ જે બી છોકરો એ ગમે હોય એને એમ થવું જોઈએ કે હું આને કાલ સવારે છોડીશ તો મને જ લોસ થવાનો છે. એ તો એની રીતના બહુ સારી જગ્યાએ છે, બહુ સારું એવું કમાય છે, બહુ સારી એવી પોસ્ટ ઉપર છે, અને એ એવા મેન્ટલ લેવલે છે સારા કે એને મારી જરૂર નથી, પણ મતલબ મને એની જરૂર પડવાની છે એમ. તો મારું કહેવાનું એમ છે કે તમે એ ટાઈપના એટીટ્યૂડથી બહુ સારી પ્રિપરેશન કરો અને બહુ સારી પોસ્ટ ઉપર જાઓ. કેમ કે કાલ સવારે મેં બી ઘણી વખત એવું થતું હોય, મને જ બહુ બધી લોકોના એવા એક્સપિરિયન્સ છે અહીંયા રહેતા હોય એ લોકોમાંથી કે એના ડિવોર્સ થઈ જાય તો તમે ક્યાંય ના રહ્યો, તમે ઘરના ન રહ્યો ને તમે આ સાઈડ ન રહ્યો. એના કરતાં બેટર તમારી પાસે એક સારું હશે તો તમારે મતલબ એક સારી પોસ્ટ હશે તો તમે સારી એવી લાઈફ રહી શકશો, તમારે કોઈને કાંઈ વસ્તુ પ્રૂવ નહીં કરવી પડે. તો એક કે અને એક પેલો કોટ આવે છે જે હું એસએનું ને બધું કરતી એમાં હું બધું યુઝ કરતી કે તમે લેડીઝનું એવું છે કે તમે પાસ થશો તો કાલ સવારે તમે કોઈ તમારા ભેગો કોઈ છોકરો હશે તો એની પ્રિપરેશન કરાવશો, તમારા ખુદના છોકરાઓને પ્રિપરેશન કરાવશો, તમારી આસપાસના લોકોને, તમારા રિલેટિવના છોકરાને તમે સામેથી એમ કહેશો કે ભાઈ તમે લોકો તૈયારી કરો, તમે લોકો સારી જોબ લ્યો. મતલબ પ્રિપરેશન એક જ નથી, કોઈ પણ વસ્તુમાં તમે એમને મોટિવેટ કરશો કે તમે પ્રિપરેશન કરો, તમે આગળ વધો, તમે તમારી લાઈફમાં આગળ જાઓ. તો એક છોકરી જ્યારે એજ્યુકેટેડ થાય છે ને ત્યારે આખા ફેમિલીને મતલબ આગળ વધારે છે, અને છોકરો એજ્યુકેટેડ થાય છે તો મતલબ મે બી એવું નથી આપણને ખબર કે આપણને એટલું આગળ વધારે જ, પણ તમે થશો તો તમે તમારા 100% આપશો કે ભાઈ આ બહુ સારી વસ્તુ છે, તમે લોકોએ પાસ કરો. અને એવી રીતના હું ખુદ અત્યારે મને એક જોબ મળી છે તો મને એના એક્સપિરિયન્સ ઉપરથી કહું છું કે તમારે 10 ટેન્શન વહી જશે, 10 રિલેટિવના હોય, આ ના હોય, તે ના હોય, કોઈ પણ પ્રકારના 10 પ્રકારના ટેન્શન વહી જશે. લોકો તમારા ઓપિનિયન લેશે, તમારા જ ઘરમાં લોકો તમારા ઓપિનિયન લેશે, તમારા જ ફેમિલીમાં, તમારા જ રિલેટિવમાં તમને કોઈક ગણશે કે તમે કોઈક માણસ છો. અને સ્પેશિયલી તમારા સાસરે જ્યારે તમે જાશો ત્યારે તમને લોકો એટલી ઇમ્પોર્ટન્સ આપશે કે તમે કોઈ છો. તો મારું કહેવાનું એટલું જ છે કે તમે
તમારા હાથમાં છે કે તમારે તમારું લેવલ ક્યાં રાખવું એમ. તો તમે સ્પેશિયલી મતલબ આ ગર્લ્સ માટે વિડીયો છે તો હું એના માટે થોડુંક વધારે કહીશ, કેમ કે હું ખુદ એક છોકરી છું તો હું એટલું કહી શકું કે તમે લોકો બધા પ્રિપરેશન કરો સારી એવી. અને જે કોઈ પણ જગ્યાએ હોય, તમારું અત્યારે નાનું બેબી હોય, કોઈકના મમ્મી પ્રિપરેશન કરતા હશે, કોઈક સિંગલ મધર હશે, કોઈક બીજા કોઈ ટેન્શનમાંથી પ્રિપરેશન કરતા હશે, કોઈકના ડિવોર્સ થઈ ગયા હશે, આ હશે તે હશે, જે બી હોય, તમે જે બી જગ્યાએ હોય, જ્યાં બી હોય, તમારે કોઈને કાંઈ વસ્તુ કહેવાની જરૂર નથી. બસ તમે ખાલી તમારામાં ધ્યાન આપો. તમને જે મેં આ ડાયટ ચાર્ટ ને બધું આપ્યું છે ને બધું થોડુંક ફોલો કરો, જેટલું તમારાથી પોસિબલ હોય એટલું સારું ખાઓ પીવો, શાંતિથી રહો અને પ્રિપરેશન કરો. આપણે આપણા મેરિટમાં આપણામાં જવાનું છે, આપણે જે ગર્લ્સનું કોમ્પિટિશન છે એમાં જવાનું છે બસ. બાકી જેનું જે થવું હોય એ થઈ જશે. સો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. અને બીજા કાંઈ પણ તમારા રનિંગ રિલેટેડ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી દેજો, તો હું એને રિલેટેડ નેક્સ્ટ વિડીયોમાં એના આન્સર આપી દઈશ. અને બાકી કમેન્ટમાં તમને આન્સર આપી દઈશ. ઓકે, થેન્ક યુ, બાય.